હેલો ફ્રેન્ડ્સ, 1773 ના રેગ્યુલેટિંગ એક્ટ વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ 1781 ની અંદર સંશોધન અધિનિયમ સેટલમેન્ટ એક્ટ બંદોબસ્ત કાનૂન જે આવ્યો એના વિશે માહિતી મેળવી હતી. આજના વિડીયોની અંદર 1784 માં બ્રિટિશ સરકાર દ્વારા લાવેલા પિટ્સ ઇન્ડિયા એક્ટ વિશે માહિતી મેળવવાના છીએ. 1784 ની અંદર પિટ્સ ઇન્ડિયા એક્ટ બ્રિટિશ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. હવે આ એક્ટ લાવવા પાછળનો શું ઉદ્દેશ્ય હતો, એની શું વિશેષતાઓ છે, આવો એની આપણે માહિતી મેળવીએ. મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં આવી ગઈ છે અને કાર્યરત છે. હવે એના બે પ્રકારના કાર્યો છે, એક છે વાણિજ્યિક અને બીજા છે રાજકીય. વાણિજ્યિક અને રાજકીય આ બંને કાર્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની સંભાળી રહી છે. પરંતુ બ્રિટિશ સરકાર દ્વારા 1784 ની અંદર જ્યારે પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો, એટલે કે વાણિજ્યિક કાર્યો અને રાજકીય કાર્યો આ બંને કાર્યોને અલગ કરી દેવામાં આવ્યા. એટલે કે વાણિજ્યિક કાર્યો પણ અલગ થઈ ગયા અને રાજકીય કાર્યો પણ અલગ થઈ ગયા. કંપનીનું જે નિર્દેશક મંડળ છે, કંપનીનું જે નિર્દેશક મંડળ છે એ નિર્દેશક મંડળની અંદર વાણિજ્યિક કાર્યોનો સમાવેશ થઈ ગયો. એટલે કે હવે વાણિજ્યિક કાર્યો માટે નિર્દેશક મંડળ જવાબદાર રહેશે અને રાજકીય કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી. બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી એટલે કે નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી. રાજકીય કાર્યો કરવા માટે કંપની મારફતે જે રાજકીય કાર્યો કરવાના છે એના માટે બોર્ડ ઓફ કંટ્રોલ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી. એટલે કે હવે નિયંત્રણ બોર્ડ જે છે એ આપણા દેશની અંદર રાજકીય કાર્યો કરશે. બીજી બાબત જે આમાં ઉલ્લેખનીય એ હતી કે જે બોર્ડ ઓફ કંટ્રોલ છે એ ભારતીય નાગરિકો, સૈન્ય સરકાર અને રાજસ્વ ગતિવિધિઓ ભારતીય નાગરિકો, સૈન્ય સરકાર અને રાજસ્વ જે ગતિવિધિઓ છે એના પર હવે પૂરેપૂરું નિયંત્રણ બોર્ડ ઓફ કંટ્રોલ નું રહેશે. બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એ ભારતીય નાગરિકો, સૈન્ય સરકાર અને રાજસ્વ ગતિવિધિઓ છે એને પૂરેપૂરી રીતે નિયંત્રિત રાખશે. બીજી વસ્તુ જે આમાં ઉલ્લેખનીય એ છે કે આ એક્ટ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એમ પણ કહી શકીએ છીએ કે હવે ભારત ઉપર સીધું બ્રિટિશ સરકાર કે બ્રિટિશ શાસન આવી ગયું છે. પહેલા કંપનીના માધ્યમથી આપણી પર શાસન કરવામાં આવતું હતું, પણ પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો એટલે હવે ભારત ઉપર બ્રિટિશ શાસન આવી ગયું છે. બીજી એક મહત્વની બાબત અહીંયા જોવા જઈએ તો જે નિર્દેશક મંડળ છે અને બોર્ડ ઓફ કંટ્રોલ છે આ બંને વસ્તુઓ પણ આપણી પર શાસન કરી રહી છે. એટલે અહીંયા એમ પણ કહી શકીએ કે આપણી પાસે બ્રિટ શાસનની પણ શરૂઆત થઈ ગઈ. કારણ કે નિર્દેશક મંડળ પણ આપણી પર કંટ્રોલ રાખવાનું છે અને બોર્ડ ઓફ કંટ્રોલ પણ આપણી પર કંટ્રોલ રાખવાનું છે. એટલે કે આ બંને જે સભાઓ છે, બંને મંડળો છે એ બંને મંડળોના માધ્યમથી શાસન થવાનું છે. એટલે આપણે દ્વૈત શાસનની શરૂઆત થઈ એમ પણ કહી શકીએ છીએ. બીજી ઉલ્લેખનીય બાબત એ હતી કે બ્રિટિશ સરકારે હવે કંપની પર તો પૂરેપૂરું નિયંત્રણ મેળવ્યું છે. કંપની ઉપર તો પૂરેપૂરું નિયંત્રણ એને મેળવી જ લીધું હતું, પણ હવે જે ભારત છે એ ભારત ઉપર પણ પૂરેપૂરું નિયંત્રણ એમણે મેળવી લીધું છે. હવે ભારત ઉપર પૂરેપૂરો કંટ્રોલ કોનો રહેશે તો બ્રિટિશ શાસનનો રહેશે. આ પિટ્સ ઇન્ડિયા એક્ટ ની અંદર આટલી બાબતો ઉલ્લેખનીય હતી. ફરી એકવાર આપણે જોઈ લઈએ શું હતું. તો કંપનીના જે વાણિજ્યિક કાર્યો અને રાજકીય કાર્યો છે એને અલગ કરી દેવામાં આવ્યા. નિર્દેશક મંડળ જે છે એ વાણિજ્યિક કાર્યોને દેખભાળ રાખશે અને બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી અને એમને રાજકીય કાર્યો કરવા માટે કાર્યની સોંપણી કરવામાં આવી. એટલે કે હવે નિર્દેશક મંડળ અને બોર્ડ ઓફ કંટ્રોલ બંને મંડળો દ્વારા શાસન થશે. એટલે કે દ્વૈત શાસનની શરૂઆત
થઈ. બીજી વસ્તુ જે હતી એ નાગરિકો, સૈન્ય સરકાર અને રાજસ્વ ગતિવિધિઓ છે એ બોર્ડ ઓફ કંટ્રોલના નિયંત્રણમાં રહેશે. આ નિયમ આવ્યો, પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો ત્યારબાદ આપણે એમ કહી શકીએ છીએ કે ભારત ઉપર હવે પૂરેપૂરું બ્રિટિશ સરકારનું શાસન રહેશે. બરોબર છે. અને જે કંપની છે એ કંપની ઉપર પણ પૂરેપૂરું બ્રિટિશ સરકારનું શાસન રહેશે. એટલે એક અર્થમાં એમ કહીએ કે કંપનીનું જે શાસન હતું એ હવે દૂર થયું અને બ્રિટિશ સરકાર છે, બ્રિટિશ ગવર્નમેન્ટ છે એનું શાસન આપણા દેશમાં પિટ્સ ઇન્ડિયા એક્ટના માધ્યમથી આવી ગયું હતું. આઈ હોપ કે તમને મારા વિડીયો ગમતા હશે. પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ. કોઈ સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.